નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને આજે આપણે વાર્તા કરવા જઈ રહી છીએ કે જીવની પ્રકૃતિ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. હવે આ સૃષ્ટિ ઉપર જે કોઈ જીવ જન્મે છે એ દરેક જીવની પ્રકૃતિ અલગ અલગ હોય છે. દરેક જીવની પ્રકૃતિ પોતપોતાની અલગ અલગ હોય છે. પશુ, પક્ષી, પ્રાણી, માનવ, જીવ, જંતુ દરેક જે કંઈ જીવ છે એની પોતાની પ્રકૃતિ હોય છે અને જે જીવ પોતાની પ્રકૃતિ પ્રમાણે જીવતું હોય એને લગભગ આ સૃષ્ટિ ઉપર અનુકૂળ થવામાં વાંધો આવતો નથી. પણ જે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જાય છે, પ્રકૃતિથી વિરુદ્ધ જાય છે એને સૃષ્ટિ ઉપર અગવડતા પડે છે. એટલે કે સૃષ્ટિના આ વાતાવરણમાં એ સેટ થઈ શકતું નથી. પછી પ્રકૃતિથી વિરુદ્ધ જવામાં એવું છે કે પ્રકૃતિથી વિરુદ્ધ જવામાં પોતાની પ્રકૃતિ છે એના કરતાં થોડોક સારી બાબતમાં વિરુદ્ધ જાય તો હજી વાંધો નથી આવતો. પરંતુ પોતાની જે પ્રકૃતિ છે એના કરતાં ખરાબ બાબતમાં અવળો હાલે ત્યારે વધારે અસર થતી હોય છે. એક દાખલો જોઈએ આપણે. દાખલા તરીકે કૂતરું છે તો કૂતરાની પ્રકૃતિ શું છે? કૂતરાની પ્રકૃતિ શું છે કે કોઈ માણસ કે કોઈ ઓલું હોય તો એને ભસવું, એની પાછળ દોડવું, અથવા તો કોઈ ગાય ભેંસને કે એને ભસવું, એને કરડવું, આ એની પ્રકૃતિ છે. છતાંય કૂતરા ઘણા એવા કૂતરા આપણે જોઈએ છે કે એની સારી પ્રકૃતિ, કે સારી પ્રકૃતિ બાબત એટલે કે એ શું કહે, કોઈ ઘરની રખેવાળી કે વફાદારી, નાના બાળકો સાથે મિત્રતા, આ સારી. અને ઘણા કૂતરા છે ને એને પ્રકૃતિથી વિરુદ્ધ ઉપડે. એટલે કહેવાનો મતલબ કે પ્રકૃતિ મુજબ પોતાના સ્વભાવને પ્રકૃતિની સાથે જીવે તો વાંધો આવતો નથી. ચલો આવી જ એક વાત કરીએ કે માનવ જીવનમાં પણ ખૂબ બધી પ્રકૃતિઓ હોય છે. વેપારી હોય તો એની વેપારની પ્રકૃતિ હોય છે, સંત હોય તો એની ભક્તિની પ્રકૃતિ હોય છે, કોઈ દાતા હોય તો એની દાતારીની પ્રકૃતિ હોય છે. આવી અલગ અલગ પોતાની સ્વભાવ અને પ્રકૃતિઓ હોય છે. હવે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એ આપણા સૌરાષ્ટ્રના ખૂબ મહાન સંત એવા બજરંગદાસ બાપાની, કે બગદાણાની અંદર અત્યારે ખૂબ વિશાળ મોટું મંદિર ને ખૂબ મોટું અન્નક્ષેત્ર, ખાસ જેનાથી બગદાણા પ્રખ્યાત છે, આવું છે. પણ જ્યારે બજરંગદાસ બાપા ભગવાન શ્રી રામ અને હનુમાનજીને સીતારામ સીતારામ સીતારામની માળા જપતા અને બગડ નદીના કાંઠે એક નાની એવી ઝૂંપડીમાં રહીને, અને બાપા વધારે પ્રખ્યાત તો એટલા માટે છે કે બાપાને બાળકો બહુ પ્રિય હતા અને બાળકોની સાથે સાથે કોઈ પણ ભક્ત કે જે કોઈ હોય ને, બાપાનું એક હતું કે સ્પષ્ટ વક્તા હતા. કોઈ પણ ચમરબંધી હોય એને બાપા એકદમ તુકારેથી અથવા તોછડાઈથી અથવા તો ગાળ દઈને વાત કરી લેતા, ખોટો હોય તો. એટલે માણસો એવું માનતા કે બાપા જે કંઈ ગાળ દે ને એ આશીર્વાદ છે. એવા ઘણા દાખલાઓ છે. હવે આજે બાપાના જીવનમાં જે કંઈ પ્રકૃતિ વિશેનો એક પ્રસંગ બન્યો એની વાત કરવા જઈએ છીએ. બજરંગદાસ બાપા રોજ સવારે ઉઠી અને બગડ નદીના કિનારે જાય અને દી ઉગતા પહેલાં કે ભગવાન શ્રી સૂર્યનારાયણ પોતાના કિરણો આ પૃથ્વી ઉપર પાથરે એ પહેલાં બાપા બગડ નદીના કિનારે સીતારામ સીતારામ સીતારામનું ભજન કરતાં કરતાં પહોંચી ગયા હોય છે. હવે એક દિવસનો સમય સવારમાં, વહેલી સવાર છે, શિયાળાનું, બગડ નદીની અંદર સતત પ્રવાહ વહ્યો જાય છે અને બજરંગદાસ બાપા નદી કિનારે ઊભા છે. આ થરથરથી ઠંડીમાં બાપા નદીમાં સ્નાન કરી અને જ્યાં નીકળવાની તૈયારી કરે છે, જવાની તૈયારી કરે તો એક પ્રસંગ બને છે એવો કે એક વીછી પાણીમાં તણાતો તણાતો આવે છે. આ વીછી તણાતો આવે છે તો હવે બાપા આગળ કોઈ એવું, કેમ કે નદીમાં સ્નાન કરવાનું હતું એટલે સીધીમાં નદીમાં સ્નાન કરી લેવાનું, કોઈ લોટો ડોલ વાટકો આ તે કંઈ હતું નહીં. એટલે બાપાએ જોયું, જો સંતનો સ્વભાવ છે હે ને, જોયું કે એક જીવ તણાતો જાય છે, જીવ ડૂબે છે. સંતનો સ્વભાવ શું હોય, સંતની પ્રકૃતિ શું હોય કે ડૂબતા જીવને તારવો. એટલે બાપાએ જોયું અને આ તો જીવ એટલે ઝેરી જીવ હતો, વીછી હતો. એક ડંખ ભેગું રગે રગમાં ઝેર ભેળવી દે. છતાંય બાપા પાણીમાં ઉતરે છે અને વીછીને ખોબામાં વીછીને ભરી અને બહાર કાઢવાનો પ્રયત્ન કરે. જેવો ખોબામાં વીછીને લે છે, વીછીની પ્રકૃતિ શું છે, કોઈને કરડવાની,
જે વ્યક્તિ એના સંપર્કમાં આવે એને ડંખ મારવાનું, ઝેર ચડાવી દેવાની. એટલે બાપા ખોબામાં જેવો વીછી લે છે ત્યારે વીછું સીધો ડંખ મારે છે. બાપાને એવો જોરદાર ડંખ મારે છે કે હાથમાંથી વીછી મુકાઈ જાય છે. જેવો મુકાય એવો નદી પાણીમાં પડે છે, એ આમ આમ ડૂબતો જાય છે, તણાતો જાય. બાપા વળી પાછો દોડીને વીછીને આમ ખોબામાં લઈ જાય છે. ખોબામાં લે છે, વળી પાછો વીછી ડંખ મારે. આવું 2-3 વાર બન્યું. એટલે કાંઠા ઉપર એક વ્યક્તિ ઊભો ઊભો જોતો હતો. એને ખબર હતી બાપાના સ્વભાવની કે બાપાને કાંઈ સલાહ સૂચન કે ના દેવાય, ના પેલું કરાય, છતાં એનાથી રહેવાનું નહીં. કારણ કે એને બાપા બહુ પ્રિય હતા. એને ખબર હતી બાપાને વીછી ડંખ મારે છે. એટલે કીધું કે બાપા રહેવા દો ને, શું કામે એને તણ? તો કે તું જોતો નથી, આ તણાતો જાય છે, આ ડૂબી જાય, મરી જાય. તો કે એ વાત બરોબર છે, પણ તમે એને બહાર કાઢવાનું કરશો ને, એ કરો છો ને, એ તમને ડંખ માર થયો છે. ત્યારે બાપાએ વીછીને પકડીને આમ ઉલાડીને કાંઠે નાખી દીધો અને એને પાણીમાં ડૂબતો બચાવી લીધો. પણ પેલા માણસને કીધું કે શું છે? તો કે વીછી છે બાપા. તો કે વીછી છે, એની પ્રકૃતિ શું છે કે ડંખ મારવો, કરડવું અને સામેવાળી વ્યક્તિ અથવા તો પશુને ઝેર ચડાવી દેવું. એ એની પ્રકૃતિ પ્રમાણે કામ કરતો હતો. અને મારું કામ હું કરતો હતો? મારી નજર સામે કોઈ જીવ ડૂબતો હોય, જીવ મરતો હોય અને હું ઊભો તારી સેમ જોઈ રહ્યો, તો તારામાં ને મારામાં ફેર શું છે? જા તું તારું કામ કરી, હું મારું કામ કરી. એટલે આજે આટલા વર્ષોથી આજે બાપાના નામની ધજાયું ફરક છે. નામની ધજાયું બગદાણામાં તો ઠીક છે, પણ ગામડે ગામડે એક બ્રાન્ડ બની ગઈ બજરંગદાસ બાપાનો ઓટલો. લગભગ જગ્યાએ મઢુલી છે, બાપાની મઢુલી એક બ્રાન્ડ બની ગયું. કોઈ ગામમાં બજરંગદાસ બાપા કહેવા નહોતા ગયા કે અહીંયા જે ઓટલો બનાવશો, જે મંદિર બનાવો એનું નામ મઢુલી રાખજો, પણ છતાંય બાપાની મઢુલી. અને એના પછી એ જગ્યાની અંદર જે મંજીદાસ બાપાએ વહીવટ સંભાળ્યો અને જે વહીવટ કર્યો, ખરેખર ખૂબ સરસ છે, ખૂબ સારી જગ્યા છે, જોવા જેવી છે, બધાય જોઈ હશે. પણ કહેવાનો મતલબ એવો કે આ પૃથ્વી ઉપર આવતો દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ પ્રમાણે જીવે ને, તો આ પૃથ્વી ખૂબ સુંદર છે.